Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism diagnosis and testing. In previous lecture, we are already discussing about the clutch rectification and reconditioning of clutch parts. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સમજી ચૂક્યા હતા ક્લચના પાર્ટ્સનું સર્વિસિંગ એટલે કે ક્લચનું પાર્ટ્સનું ક્લિનિંગ કઈ રીતના કરવું, એનું રીકન્ડિશનિંગ કઈ રીતના કરવું, રેક્ટિફિકેશન કઈ રીતના કરવું. નેક્સ્ટ હવે આપણે આજે આગળ વધીશું ક્લચના સર્વિસિંગ તરફ. તો ક્લચના સર્વિસિંગ પહેલાં આપણે ક્લચ વિશે થોડીક બીજી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે સૌથી પહેલાં તો વાત કરીએ ડેફિનેશન ક્લચની શું થાય છે. તો ક્લચ ઇઝ ડિવાઇસ યુઝડ ઇન ટ્રાન્સમિશન સિસ્ટમ ઓફ મોટર વ્હીકલ ટુ એન્ગેજ એન્ડ ડિસએન્ગેજ પાવર ફ્રોમ ધ એન્જિન ટુ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ. દેટ્સ મીન્સ કે 2 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે ક્લચનું કાર્ય કે એન્જિનમાંથી જે પાવર ડેવલપ થયો છે તેને ટ્રાન્સમિશન સિસ્ટમ સુધી એન્ગેજ અને ડિસએન્ગેજ કરવાનું કામ કરે છે ક્લચ. દેન આફ્ટર આપણે ક્લચનું લોકેશન જોઈ લઈએ. તો અહીંયા તમને જે પ્રમાણે દેખાય છે કે એન્જિનની પાછળ જે ફ્લાયવ્હીલ હોય છે તો ફ્લાયવ્હીલ સાથે આ ક્લચ પ્લેટ જે હોય છે ફિટ કરેલી હોય છે. ત્યાંથી જે પાવર ટ્રાન્સફર થતો હોય છે, પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તે જાય છે ગિયર બોક્સની અંદર. અને ગિયર બોક્સ થ્રુ પાવર ક્યાં જાય છે? રિયર એક્સેલ ડિફરન્શિયલની અંદર. અહીંયા બીજો બી એક ડાયાગ્રામ બેઝિક ટ્રાન્સમિશન લેઆઉટ મેં તમને બતાવ્યો છે એ પ્રમાણે જુઓ તો તમે કે આ ફ્રન્ટ સાઈડ છે વ્હીકલની. એન્જિન પછી જે ક્લચ લગાવેલી છે તો ક્લચ ઇઝ લોકેટેડ બિટવીન ધ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ. જેનું કામ છે કે એન્જિનમાંથી જે આ પાવર ડેવલપ થયો તે એન્ગેજ અને ડિસએન્ગેજ કરીને ગિયરબોક્સ સુધી પહોંચાડવાનું કામ કરે છે ક્લચ. નેક્સ્ટ આપણે ફંક્શન્સ તમને ખબર જ છે, પણ આપણે સમજીએ કે ક્લચને ડિસએન્ગેજ ક્યારે કરવી પડે. આપણે ઓન રોડ ઉપર વ્હીકલ લઈને જતા હોય બટ ક્યારે આપણે ક્લચ પેડલ કે ક્લચ લીવર પુશ કરવું પડતું હોય છે. તો વેન સ્ટાર્ટિંગ ધ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે આપણે ક્લચને ઓપરેટ કરીએ છીએ. નેક્સ્ટ ગિયર શિફ્ટિંગ માટે કે આપણે એક ગિયરમાંથી બીજા ગિયરને શિફ્ટિંગ કરવું હોય, પાવર ટ્રાન્સમિશન માટે જોતો હોય તો તમારે એના માટે ગિયર શિફ્ટિંગ માટે પહેલાં ક્લચને પુશ કરવી પડતી હોય છે. નેક્સ્ટ આપણે વ્હીકલને સ્ટોપિંગ કરવા માટે અથવા તો વ્હીકલને આઇડલિંગ કરવા માટે, આઇડલિંગ ધ એન્જિન એન્ડ સ્ટોપિંગ ધ વ્હીકલ, ત્યારે ક્લચને ડિસએન્ગેજ કરવાની જરૂર પડે છે. તો આ સમજે આપણે કે ક્લચને ક્યારે ડિસએન્ગેજ કરવી પડે હોય છે. ધેટ્સ મીન્સ કે સ્ટુડન્ટ તમારું જ્યારે વ્હીકલ ઓન રોડ ઉપર રનિંગ કરતું હોય છે ત્યારે ક્લચ કેવી પોઝિશન હોય છે? તો કે એન્ગેજ પોઝિશનમાં. ક્લચ એન્ગેજ પોઝિશનમાં હોય ત્યારે એન્જિનનો પાવર ગિયર બોક્સ ઉપર ટ્રાન્સફર થતો હોય છે. જ્યારે આપણે ડિસએન્ગેજ કરીએ છીએ એટલે કે ક્લચ પેડલ દબાવીએ છીએ ત્યારે એન્ગેજ પોઝિશનમાંથી ડિસએન્ગેજ પોઝિશનમાં ક્લચ આવે છે. ત્યારે આ મેઇન 4 પર્પઝ એના હોય છે ડિસએન્ગેજ કરવાના. નેક્સ્ટ હવે વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ. તો વર્કિંગ પ્રિન્સિપલ સ્ટુડન્ટ તમને ખબર જ છે, તમે 3rd સેમેસ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છો. ક્લચ ફ્રિક્શનના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. ઘર્ષણ લાગે છે ફ્લાયવ્હીલ અને ફ્રિક્શન પ્લેટ ઉપર, એના પ્રિન્સિપલ ઉપર આખી ક્લચ કામ કરે છે. બીજું એક 3 માર્ક્સનું તમારે જે ક્વેશ્ચન પૂછાય છે રિક્વાયરમેન્ટ ઓફ ગુડ ક્લચ, એના માટે તમારે આ બેઝિક એક ઇક્વેશન રેડ કલરનું જે તમારે દેખાય છે તે તમારે યાદ રાખવાનું રહેશે. શોર્ટ હિન્ટ આપું છું તમને યાદ રાખવા માટેની. EFG ડીશ ટીવી. E ફોર ઇઝી ઇન ઓપરેશન, F ફોર free pedal play, G for gradually engagement, D for dynamic balancing, I for inertia force, S for size, H for heat dissipated, T for torque transmission and V for vibration damping. તો આ મેઇન જે છે બેઝિક રિક્વાયરમેન્ટ કે ક્લચ કેવી હોવી જોઈએ વ્હીકલની અંદર, તો એની ચર્ચા કરી. તો ઇઝી એન્ડ ઓપરેશનની અંદર એકદમ ઇઝી પડે એવી ક્લચ તમારી હોવી જોઈએ. F ફોર તમારે યાદ રાખવાનું છે ફ્રી પેડલ પ્લે. ધેટ્સ મીન્સ કે કંપનીએ જે નક્કી કરેલી ફ્રી પેડલ પ્લે હોય, હવે સ્ટુડન્ટ મારે તમને સમજાવવું ના પડે કે વોટ ઇઝ ફ્રી પેડલ પ્લે. ફ્રી પેડલ પ્લે તમે જાણો જ છો
કે ક્લચને તમે પુશ કરો અને જ્યાં સુધી એ પેડલ ઓપરેટ થાય, એટલે કે ક્લચ એંગેજ અને ડિસએંગેજ પોઝિશનમાં આવે તે વચ્ચેનું જે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ જે છે ક્લચનું, એને આપણે શું કહીશું? ફ્રી પેડલ પ્લે ઓફ ક્લચ. તો એ ફોર વ્હીલરની અંદર જનરલી 20 થી 25 mm જેટલી હોય છે, 19 mm જેટલી રાખવામાં આવે છે મેન્યુઅલી. ટુ વ્હીલરની અંદર વાત કરીએ તો 10 થી 12 mm જેટલી ફ્રી પેડલ પ્લે હોય છે. ત્રીજું છે રિક્વાયરમેન્ટ ગ્રેજ્યુઅલી એન્ગેજમેન્ટ. સરળતાથી એન્ગેજમેન્ટ થઈ જવી જોઈએ. જ્યારે તમે ક્લચ પેડલ છોડી દો અથવા ક્લચ પેડલ રિલીઝ કરી દો ત્યારે જે ફરીથી ડિસએંગેજમાંથી એંગેજ પોઝિશનમાં થાય તો ગ્રેજ્યુઅલી એન્ગેજમેન્ટ થઈ જવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ ડાયનેમિક બેલેન્સિંગ. બેલેન્સ રહેવી જોઈએ ડાયનેમિકલી, કોઈ પણ જાતનો એક્સિયલ થ્રસ્ટ કે કોઈ પણ જાતનો સ્ટ્રેસ ક્રિએટ ન થાય અને ઇમ્બેલેન્સ ન થઈ જાય ક્લચ. એની એક ખાસ ગુણવત્તા હોય છે, એની એક ગુડ પ્રોપર્ટીઝની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ. તો ડી ફોર તમારે શું યાદ રાખવાનું છે? ડાયનેમિક બેલેન્સિંગ. આઈ ફોર ઇનર્શિયા ફોર્સ. જે પણ તમે એંગેજ અને ડિસએંગેજ કરો છો, પેડલ તમે જ્યારે દબાવો છો અને છોડો છો ત્યારે જે ફોર્સ લાગે છે, ઇનર્શિયા ફોર્સ ક્રિએટ જે થાય છે તેને એબ્ઝોર્બ કરી શકે અથવા તો ક્લચમાં જે પણ ઇનર્શિયા ફોર્સ ક્રિએટ થાય તેને ટોટલી એબ્ઝોર્બ કરી શકે અથવા તો મિનિમમ ઇનર્શિયા ફોર્સ ક્રિએટ થાય એવી ક્લચ આપણી હોવી જોઈએ. નેક્સ્ટ છે એસ ફોર સાઇઝ. સાઇઝ કેવી હોવી જોઈએ સ્ટુડન્ટ? એકદમ કોમ્પેક્ટ અને નાની સાઇઝ હોવી જોઈએ. ટોર્ક ટ્રાન્સમિટ કેપેસિટી સારી હોવી જોઈએ. ટી ફોર છે ટોર્ક ટ્રાન્સમિશન કેપેસિટી, કે જેટલો એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે પ્રોડ્યુસ થયો છે તે ગિયર બોક્સ ઉપર 100% પાવર અને ટોર્ક ટ્રાન્સફર થઈ જાય તેવી ક્લચ આપણી હોવી જોઈએ. વી ફોર વાઇબ્રેશન ડેમ્પિંગ. દેટ્સ મીન્સ કે તમારું જે પણ વાઇબ્રેશન ક્રિએટ થાય તે વાઇબ્રેશન શોષી લે, વાઇબ્રેશન એબ્ઝોર્બ કરી લે તેવી તમારી ક્લચ હોવી જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ મેઇન પાર્ટ ઓફ ક્લચ. ક્લચનું સર્વિસિંગ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનું છે, તો એ પહેલાં આપણે એ સમજતા હોવા જોઈએ કે ક્લચનું સર્વિસિંગ કઈ રીતના કરીશું, કયા પાર્ટ્સને ખોલીશું અને ફિટ કરીશું, અથવા તો કયા પાર્ટ્સને આપણે ચેક કરવા પડશે. તો એના માટે તમને મેઇન પાર્ટ ક્લચના આઈડિયા હોવો જોઈએ. તો ધેર ઇઝ મેઇનલી 3 ટાઈપ્સ ઓફ મેઇન પાર્ટ. એક છે ડ્રાઇવિંગ મેમ્બર, બીજું છે ડ્રીવન મેમ્બર અને ત્રીજું છે ઓપરેટિંગ મેમ્બર. આ ત્રણ સેક્શનની અંદર ક્લચ પાર્ટને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફની વાત કરીએ ડ્રાઇવિંગ મેમ્બરની અંદર, તો ડ્રાઇવિંગ મેમ્બર હેઝ અ ફ્લાયવ્હીલ. ડ્રાઇવિંગ મેમ્બર કયું છે આની અંદર ક્લચની અંદર? તો કે ફ્લાયવ્હીલ જે છે એ ડ્રાઇવિંગ મેમ્બર તરીકે અહીંયા વર્તે છે, જે માઉન્ટેડ કરેલું હોય છે એન્જિન ક્રેન્કશાફ્ટ ઉપર. તો ફ્લાયવ્હીલ વિચ ઇઝ માઉન્ટેડ ઓન ધી એન્જિન ક્રેન્કશાફ્ટ. ઓકે. બીજું હવે ડ્રીવન મેમ્બરની વાત કરીએ તો ડ્રીવન મેમ્બર ઇઝ અ ડિસ્ક કોલ્ડ ધ ક્લચ પ્લેટ. જે ક્લચ પ્લેટ હોય છે જે ફ્લાયવ્હીલ ઉપર એંગેજ અને ડિસએંગેજ થતી હોય છે, ફ્રિક્શનમાં જે આવતી હોય છે તે છે આપણું ડ્રીવન મેમ્બર. અને લાસ્ટમાં ઓપરેટિંગ મેમ્બરની વાત કરીએ તો ઓપરેટિંગ મેમ્બર આપણે શેના દ્વારા ઓપરેટ કરીએ છીએ? તો પેડલ દ્વારા અને લીવર દ્વારા. પેડલ અને લીવર દ્વારા જે આપણે ક્લચને ડિસએંગેજ અને એંગેજ જે કરીએ છીએ, ક્લચ પેડલ છોડીને દબાવીને, તે મિકેનિઝમનો એટલે ક્લચ પેડલ મિકેનિઝમનો આપણે સમાવેશ કરીશું ઓપરેટિંગ મેમ્બરની અંદર. બેઝિક ક્લચ ડાયાગ્રામ તમે અહીંયા સ્ટુડન્ટ જોઈ શકો છો. ફિગરમાં તમે 3D ફિગરમાં જોઈ શકો છો ડાયાગ્રામ. હવે 1 by 1 પાર્ટ્સ આપણે વિશે ડિસ્કસ કરીએ. થોડી ઘણી નોલેજ બી તમને આપી દઉં તો તમને વધારે આઈડિયા આવશે લખવાનો કે એક્ઝેક્ટલી તમારે કઈ રીતના સર્વિસિંગ લખવાનું છે. તો પાર્ટ્સનું તમને પહેલાં તો ફૂલ નોલેજ હોવું જોઈએ. ફ્લાયવ્હીલની વાત કરું તો તમને ફ્લાયવ્હીલ જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે ફ્લાયવ્હીલ ઉપર એક રિંગ ગિયર ગોઠવેલું હોય છે ટીથવાળું. જે ફ્લાયવ્હીલના ટીથ તમને દેખાય છે ધીસ ઇઝ કોલ્ડ ધ રિંગ ગિયર. બીજું કે 6 નોટ વડે ફ્લાયવ્હીલના ક્રેન્કશાફ્ટ સાથે આપણે ફિટ કરેલું હોય છે. અંદરના જે નટ બોલ્ટ માટેના જે હોલ આપેલા હોય છે તેની ઉપર આપણે ક્લચ શાફ્ટ ફિટ કરીએ છીએ. તો એટેચ્ડ ટુ ધ ક્રેન્કશાફ્ટ ફ્લેંજ, ક્રેન્કશાફ્ટની ફ્લેંજ સાથે ફ્લાયવ્હીલ મેમ્બર આખું ફિટ કરેલું દેખાય છે. માસ ઇઝ યુઝડ ટુ સ્ટોર ધ એનર્જી. એનું ફંક્શન શું છે? થોડાક સમય માટે પાવર સ્ટોરેજ કરવાનું કામ કરે છે ફ્લાયવ્હીલ.
રિંગ ગિયર હોય છે એના સર્કમસ્ટન્સ ઉપર તમે જે જોઈ શકો છો તે છે રિંગ ગિયર. પ્રેશર પ્લેટ ઇઝ બોલ્ટેડ ટુ ધ ફ્લાયવ્હીલ. અહીંયા જે નટ બોલ્ટની જે જગ્યા આપેલી છે તેની ઉપર પ્રેશર પ્લેટને ફિટ કરવામાં આવે છે. ફ્રિક્શન પ્લેટ તમે જુઓ છો અહીંયા. ફ્રિક્શન પ્લેટની વાત કરીએ તો એને ઉપર એસ્બેસ્ટોસ મટીરિયલ દેખાયું છે તમને. બ્લેક કલરનું જે એસ્બેસ્ટોસ મટીરિયલ દેખાય છે, ટોર્શન સ્પ્રિંગ, કુશનિંગ સ્પ્રિંગ, આવી રીતના કંઈક ફ્રિક્શન પ્લેટ હોય છે. એની અંદર શું ચેક કરવાનું તો કે એનો ઘસારો કઈ રીતે થયો છે. ફ્રિક્શન ડિસ્ક વિયરિંગ અને ચેકિંગ, એનું ચેકિંગ ખાસ કરવાનું કે કેટલું એસ્બેસ્ટોસ મટીરિયલ ઘસાઈ ગયેલું છે. જો વધારે વિયર એન્ડ ટીયર થયું હોય તો તમારી ફ્રિક્શન પ્લેટ પ્રોપરલી કામ કરશે નહીં. તો ફ્રિક્શન પ્લેટ તમારી એસ્બેસ્ટોસ એનું મટીરિયલ પ્રોપર જળવાઈ રહે તેવું હોવું જોઈએ. બીજું એની ઉપર જે પણ ટોર્શન સ્પ્રિંગ છે, કુશનિંગ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગનું ટેન્શન પ્રોપર હોવું જોઈએ. જો સ્પ્રિંગનું ટેન્શન વીક થઈ જશે તો એક્સિયલ થ્રસ્ટ અને ટોર્શનલ લોડ જે એબ્ઝોર્બ કરે છે ટોર્શન સ્પ્રિંગ અને કુશનિંગ સ્પ્રિંગ તે તમારે અહીંયા કામ કરશે નહીં. તો ફ્રિક્શન ડિસ્કનું આવી રીતના ડાયલ ઇન્ડિકેટર અથવા તો વર્નિયર ગેજ વડે ચેકિંગ કરવાનું હોય છે. મેં તમને વાત કરી એવી રીતના ટોર્શન સ્પ્રિંગ તમારી આ કન્ડિશન છે. આ એક નવા પ્લેટની તમે કન્ડિશન જોઈ શકો છો અને આ જૂની થઈ ગઈ છે. તે તમારે આવી રીતના એનું ટેન્શન ખાસ ચેક કરી લેવું. બીજું કુશનિંગ સ્પ્રિંગ જે અંદર આપેલી હોય છે. તમને કુશનિંગ સ્પ્રિંગ બહારથી દેખાશે નહીં પણ તમારું બે લેયર હોય છે. ટોર્શન સ્પ્રિંગનું ફંક્શન શું છે સ્ટુડન્ટ? ટોર્શનલ લોડ એબ્ઝોર્બ કરવાનું. ખાસ યાદ રાખજો, 2 માર્ક્સની અંદર રેર કેસની અંદર ક્વેશ્ચન ઘણીવાર પૂછી નાખે છે જીટીયુ એક્ઝામમાં કે ફ્રિક્શન ડિસ્ક ઉપર જે ટોર્શન સ્પ્રિંગ હોય છે તેનું ફંક્શન જણાવો. તો ટોર્શન સ્પ્રિંગ ઇઝ એબ્ઝોર્બ ધ ટોર્શનલ લોડ whenever to engage and disengage position of the clutch. ક્લચમાં જ્યારે આપણે એંગેજ અને ડિસએંગેજ કરીએ છીએ ત્યારે જે ટોર્શનલ લોડ જે ક્રિએટ થાય છે તેને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. બીજું કુશનિંગ સ્પ્રિંગ. કુશનિંગ સ્પ્રિંગનું કામ શું છે? એક્સિયલ થ્રસ્ટને એબ્ઝોર્બ કરવાનું. જ્યારે બી પાવર અને ટોર્ક જે ટ્રાન્સફર થાય છે ત્યારે જે એક્સિયલ થ્રસ્ટ લાગે છે અથવા તો તમે ડિસએંગેજ કરીને એંગેજ કરો છો, પેડલ દબાવીને પછી છોડો છો ત્યારે જે એક્સિયલ થ્રસ્ટ જે એબ્ઝોર્બ કરે છે તે છે કુશનિંગ સ્પ્રિંગ. નેક્સ્ટ વાત કરીએ હવે પ્રેશર પ્લેટની. પ્રેશર પ્લેટ ઉપર ડાયાફ્રામ સ્પ્રિંગ આવી રીતના તમે જોઈ શકો છો જે પ્રેશર એપ્લાય કરવાનું કામ કરતું હોય છે અને એની સાથે પ્લેટ લગાવેલી હોય છે. એની સાથે ક્લચ હાઉસિંગ પણ ફિટ કરેલું હોય છે. તો સ્ટુડન્ટ આ વાત થઈ પ્રેશર પ્લેટની. એની અંદર શું ચેક કરવાનું કે આની પર કોઈ વિયર એન્ડ ટીયર ના થયું હોય, કોઈ ક્રેક ના પડી હોય, કોઈ લીસોટો ના પડ્યા હોય કે પછી કોઈ પણ ટાઈપની કોઈ સ્ક્રેચીસ આની ઉપર હોવા જોઈએ નહીં. બીજું ડાયાફ્રામ સ્પ્રિંગનું ટેન્શન એકદમ પ્રોપર હોવું જોઈએ. જો વીક થઈ ગયું હોય તો પ્રેશર પ્લેટ તમારે રિપ્લેસ કરવી પડશે. સ્પ્રિંગ ડાયાફ્રામ સ્પ્રિંગ તમને દેખાય છે મુજબ આ પ્રમાણે પ્રોપરલી તમારે ડાયાફ્રામ સ્પ્રિંગ હોવી જોઈએ. જો આ પ્રમાણે પ્રોપર ડિઝાઇનવાળી ડાયાફ્રામ સ્પ્રિંગ ના હોય તો એનો મતલબ કે તમારે પ્રેશર પ્લેટને રિમૂવ કરવાની જરૂર છે અથવા રિપ્લેસ કરવાની જરૂર છે. હવે નેક્સ્ટ ખાસ આપણે જે ક્લચનું સર્વિસિંગ જોવાનું છે એની અંદર પર્ટિક્યુલરલી કોઈ ક્લચની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ક્લચનો ડાયાગ્રામ તમને યાદ હોવા જોઈએ. એનું બેઝિક કન્સ્ટ્રક્શન અને ડાયાગ્રામ તમને જો ખબર હશે તો તમે એ ક્લચની અંદર તમે લખી શકશો કે એકચ્યુઅલી ક્લચનું સર્વિસિંગ કઈ રીતના કરવાનું છે. તો આપણે વાત કરીએ સૌથી પહેલા ટાઈપ્સ ઓફ ક્લચ. તો ટાઈપ્સ ઓફ ક્લચની અંદર પોઝિટિવ ક્લચ અને ફ્રિક્શન ક્લચ. ફ્રિક્શન ક્લચ આપણે અહીંયા યુઝ થાય છે. ફ્રિક્શન ક્લચ મેઇન 5 પ્રકારની છે. ડિસ્ક ક્લચ છે, કોન ક્લચ છે, સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે, સિંગલ પ્લેટ છે અને મલ્ટીપ્લેટ ક્લચ છે. રાઈટ. 1 બાય 1 ક્લચનો આપણે ડાયાગ્રામ જોઈએ. કન્સ્ટ્રક્શનની વાત કરીએ ક્લચની અંદર તો મેઇન આટલા કોમ્પોનન્ટ ક્લચની અંદર રહેલા હોય છે. ધેન સ્ટુડન્ટ ફિગર જો નોટ ડાઉન કરી દો. ક્લચના પાર્ટ્સ સૌથી પહેલું છે ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલ ઉપર ક્રેન્કશાફ્ટ સાથે આવી રીતના ફ્લેંજ ઉપર ફિટ કરેલું હોય. ધેન આફ્ટર આવશે ક્લચ ડિસ્ક, ફ્રિક્શન પ્લેટ અને છે આ પ્રેશર પ્લેટ. રિલીઝ બેરિંગ વચ્ચેમાં લગાવેલી હોય છે અને ક્લચ ફોર્ક આપેલો હોય છે. પ્રાઇમરી અને સેકન્ડરી કોમ્પોનન્ટ કયા કયા હોય છે ક્લચના? તો તેની વાત કરીએ તો પ્રાઇમરી કોમ્પોનન્ટમાં ફ્લાયવ્હીલ છે, ક્લચ ડિસ્ક છે,
પ્રેશર પ્લેટ છે અને રિલીઝ બેરિંગ છે. સેકન્ડરી કોમ્પોનન્ટની વાત કરીએ તો પાયલોટ બેરિંગ છે, રિલીઝ ફોર્ક છે અને સ્લેબ સિલિન્ડર છે. તો મેઇન આટલા ટાઈપના કોમ્પોનન્ટની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી કોમ્પોનન્ટ તરીકે સમાવેશ કરવામાં આવે છે. હવે વાત કરીએ સિંગલ પ્લેટ ક્લચ. તો તમે થર્ડ સેમિસ્ટરના એટીએમ સબ્જેક્ટમાં ભણી ગયા છો. આનું વર્કિંગ, આનો ડાયાગ્રામ પણ તમે બધાએ દોરેલો છે. તમને ખાલી અહીંયા એક રિવિઝન કરાવી લઉં છું કે સિંગલ પ્લેટનું જો સર્વિસિંગ પૂછાય, ટુ આસ્ક ધ સર્વિસિંગ ઓફ સિંગલ પ્લેટ ક્લચ, તો વિચ કન્ટેન ઇન્ક્લુડિંગ ઇન ધ સર્વિસિંગ, તે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. પણ અહીંયા બેઝિક લાઈન ડાયાગ્રામ ખાલી સમજી લો કે સિંગલ પ્લેટ ક્લચનો આવો કંઈક ડાયાગ્રામ હતો, જેની અંદર રિંગ ગિયર એટલે કે ફ્લાયવ્હીલ હોય છે, કુશનિંગ સ્પ્રિંગ લગાવેલું હોય છે, અહીંયા એક પ્રેશર પ્લેટ અને એક ફ્રિક્શન પ્લેટનો સમાવેશ થતો હોય છે. એની ઉપર છે થ્રસ્ટ સ્પ્રિંગ લગાવેલું હોય છે, પ્રેશર પ્લેટ હોય છે, ક્લચ પ્લેટનું હબ હોય છે અને ક્લચ કવરથી એની દ્વારા સિંગલ પ્લેટને કવર કરવામાં આવતું હોય છે. તો આ મેઇન વાત થઈ આપણે સિંગલ પ્લેટ ક્લચના બેઝિક લાઇન ડાયાગ્રામની. વર્કિંગ બી તમે સ્ટડી કરી ચૂક્યા છો. વર્કિંગની વાત કરીએ તો સિંગલ પ્લેટ ક્લચની અંદર જ્યારે આપણે પેડલને એંગેજ અને ડિસએંગેજ કરીએ છીએ ત્યારે પ્રેશર જે આવે છે બેરિંગ દ્વારા, તે પ્રેશર પ્લેટ ઉપર બેરિંગ પ્રેશર એપ્લાય થાય છે અને પ્રેશર પ્લેટ પુશ કરે છે ફ્રિક્શન પ્લેટને એટલે કે ક્લચ પ્લેટને, અને ક્લચ પ્લેટ એંગેજ અને ડિસએંગેજ થતી હોય છે ફ્લાયવ્હીલથી. હવે નેક્સ્ટ આપણે સમજીશું મલ્ટીપ્લેટ ક્લચ. તો મલ્ટીપ્લેટ ક્લચનું સેમ ફંક્શન્સ એના જેવું જ હોય છે. વર્કિંગની વાત કરીએ તો એંગેજ અને ડિસએંગેજ ક્યારે કરીએ છીએ એ બી તમને ખબર જ છે. મલ્ટીપ્લેટ ક્લચની અંદર અહીંયા તમે 3D લાઇન ડાયાગ્રામમાં જોઈ શકો છો તે મુજબ એક ફ્રિક્શન પ્લેટ, એક ક્લચ પ્લેટ, એક ફ્રિક્શન પ્લેટ, એક ક્લચ પ્લેટ, આવી રીતના જે કન્સ્ટ્રક્શન આપેલું હોય છે તેને મલ્ટીપ્લેટ ક્લચ કહેવામાં આવતી હોય છે. જેની અંદર નંબર ઓફ પ્લેટ જે હોય છે એ કમ્પેર ટુ સિંગલ પ્લેટ કરતાં વધારે હોય છે, એટલા માટે એને મલ્ટીપ્લેટ ક્લચ કહેવામાં આવે છે સ્ટુડન્ટ. તો આનું જ્યારે સર્વિસિંગ પૂછાય ત્યારે તમારે ખાસ અંદર એક પોઈન્ટ ઇન્ક્લુડ કરવો પડે કે મલ્ટીપ્લેટ ક્લચમાં બધી જ પ્રેશર પ્લેટ અને બધી જ ફ્રિક્શન પ્લેટને ચેકિંગ કરવી પડતી હોય છે. જ્યારે સિંગલ પ્લેટના ક્લચની અંદર શું હોય છે કે તમારે એક જ પ્રેશર પ્લેટ અને એક જ ફ્રિક્શન પ્લેટ અથવા તો ક્લચ પ્લેટ જે હોય છે એનું ખાલી ચેકિંગ કરવાનું આવતું હોય છે. તમે બીજો એક 3D લાઇન ડાયાગ્રામ તમે જોઈ શકો છો. અહીંયા ડિફરન્ટ તમારે ખાસ આવતો નથી, પણ બેઝિક એક સ્ક્રીનશોટ પાડી લેજો. અહીંયા સ્ક્રીન ઉપરથી પૂછાતો નથી, પણ ખાલી જસ્ટ નોલેજ માટે છે અહીંયા કે સિંગલ પ્લેટ અને મલ્ટીપ્લેટમાં શું ડિફરન્ટ છે. કોનક્લચની વાત કરીએ તો કોનક્લચ સ્ટુડન્ટ આવી કંઈક હતી, તમને યાદ હશે, જેની અંદર ઇનર કોન અને આઉટર કોન, જેને આપણે મેલ કોન અને ફિમેલ કોન પણ કહેતા. તો મેલ કોન અને ફિમેલ કોન જ્યારે એંગેજ ડિસએંગેજ થાય ત્યારે કોનક્લચમાંથી પાવર ટ્રાન્સફર થતો હોય છે. આ એનો 3D લાઇન ડાયાગ્રામ 2D ડાયાગ્રામ છે. આ એનો 3D ડાયાગ્રામ છે. 2D ડાયાગ્રામ તમારે એક્ઝામની અંદર જો કોનક્લચ ડ્રો કરવાની પૂછાય તો આવી રીતના તમે કંઈક ડ્રો કરી શકો છો, પણ લગભગ તમારે 6 સેમિસ્ટરની અંદર કોઈ ક્લચ ડ્રો કરવાની આવતી છે નહીં. ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ, જેની અંદર ફ્લાયવ્હીલના ફ્લેંજ ઉપર કોઇલ આપેલી હોય છે, એની અંદર ઇલેક્ટ્રિક સપ્લાય પસાર કરીએ એટલે મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય, અને મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય તો એના લીધે પ્રેશર પ્લેટ એની તરફ આકર્ષાય છે એટલે કે ખેંચાય છે. તો આવી રીતના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લક્સના લીધે ક્લચ એંગેજ અને ડિસએંગેજ પોઝિશનમાં કન્વર્જેશન થાય છે. ડાયાફ્રામ ક્લચની વાત કરીએ તો એમાં ડાયાફ્રામ સ્પ્રિંગ હોય છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે ફ્લાયવ્હીલ સાથે કઈ રીતના ડાયાફ્રામ સ્પ્રિંગ એપ્લાય કરેલી હોય છે પ્રેશર પ્લેટ તરીકે. ફ્લાયવ્હીલ અહીંયા જે વર્તે છે તે છે ડાયાફ્રામ સ્પ્રિંગ. જ્યારે પેડલ તમે દબાવો ત્યારે whenever to pedal the push, પેડલ તમે પુશ કરો ત્યારે ડાયાફ્રામ ઉપર પ્રેશર આવશે, ડાયાફ્રામ પ્રેશર કરે છે એટલે આ તરફ આ બંને છેડા ખેંચાશે અને તમારે અહીંયાથી ડિસએંગેજ થઈ જશે. ક્લચ લાઇનિંગ મટીરિયલની વાત કરીએ તો એસ્બેસ્ટોસ છે, રિબેસ્ટોસ છે, લેધર છે, કોર્ક છે, ફેબ્રિક છે. મેઇન 5 પ્રકારના ક્લચ લાઇનિંગ મટીરિયલ આવતા હોય છે. સેન્ટ્રીફ્યુગલ ક્લચ તો તમને સ્ટુડન્ટ ખબર છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા ઓપરેટ થતી હોય છે, અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી પણ સેન્ટ્રીફ્યુગલ ક્લચમાં ઓપરેશન થતું હોય છે.
તો સ્ટુડન્ટ આ વાત કરી આપણે મેઇન જેટલી આપણે ક્લચનું સર્વિસિંગ જોવાનું હતું એ બેઝિક ઇન્ફોર્મેશન તમને દરેક ક્લચની મેં તમને અહીંયા આપી કે કયા ક્લચની અંદર કયા કોમ્પોનન્ટ આવે છે. વર્કિંગ પ્રિન્સિપલ તમારે અહીંયા લખવાનું નથી. વર્કિંગ પ્રિન્સિપલ તમે થર્ડ સેમેસ્ટરની અંદર ભણી ચૂક્યા છો. અહીંયા ખાલી લખવાનું છે તમારે એનું સર્વિસિંગ. તો નેક્સ્ટ હવે આપણે વાત કરીશું ક્લચ સર્વિસિંગ વિશે. થેન્ક યુ.